અમુક ખાઈ બહેન ચાબા પીધો છે ના છેદમ જતો રહ્યા છે ને કે તારો આવશે ને પાછો ફેલ લોહી પીએ કાકા આવ કહી દેજો કે ઘેર નહીં રે ઊંઘવા મેઠાબાનું ઘર મેઠાબાનું ઘર હા રીચ છે ઘર અચ્છા ચાલે મેઠાબા તું તો ગોમ્બઈ યાર ગમાઈ જાય હપ્તા બાઉન્સ છે મને આપતા લોન લીધી કોને લોન લીધી યુવા નહીં જમીન ઉપર લીધી જમીન તો અમારે બે આમ ભાગવી હ લોન લીધી તને હપ્તા બાઉન્સ છે મને ખબર નહીં ખબર નહીં તું બોલાવતી તો છે ફોન કરો એ તો ગોમ્બઈ જેલા હપ્તા ત્રણ બાઉન્સ કર્યા આવ્યો ને એને લોન લીધી હોય તો મને કહી દે રહ્યું લોન લીધી ત્રણ હપ્તા બાઉન્સ થયા એ મારો મોટો ભાઈ છે એને મને કહી દે કે મેં લોન લીધી હ મને એ ખરી ખબર નહીં પણ મારે હપ્તો જોવા તઈને કા ચોથો આવ્યો કાલ બાલ આવી જાઉં હું કહ્યું કાલ બાર આજ તો લઈને જ જવાનું હ એ તો ગોમમાં જ યાર ફોન કરીને બોલાવ્યો કે ફોન મને રાખતા નહીં એ તો બીજા મળશે કે જો કીધું કા કાલ બાલ હું આજ વાત કરું હા કાલ બાલ ઘેર રાખું કાલ તે કાલ પેથી આવ્યો હું એ હાલ એડો બરાબર હા કહી દેજો જીવન હા સાહેબ કોઈ લોન લીધી લોન લીધી પણ મેઠાએ તો મને કીધું જ નહીં મેં લોન લીધી મેઠા ના બાદે કીએ શું કરશું હવે આ કે જમીન ઉપર લોન લીધી જમીન છે બે આમ ભાગવી મને તો આવી જરૂર પડી છે તેઓને લોન લીધી બપોરે ખાવા આવશે એટલે વાત કરું બેવા દેવું અમુક ખાવા ના થઈ બોલે એક સાહેબ આવ્યા આપણા ઘેર તે જવું તું ભણવા ભણવા નહીં પાન લોન ઉપાડી આવ્યા જઈ લોન તો લઈ આવ્યો છું હું છે તે એ કોને પૂછીને લઈ આવ્યા તમે કોને પૂછવાનું ગઈ હું એમાં ભાગ છે ખબર હે મારો અડધો તે હું તો ના પાડી તો પૂછ્યા કે તો લોન લાવવાના આવે તે લોન હું લાવું હપ્તા હું ભરું તો એમાં તારે તો જોવાના ચોકન ભરે થઈને વાંચી હપ્તા તે બાચી હોય હું તો ભર્યો તો તારે હું કે અને જમીન જતી રહ્યા તો શું કરજો ચોકન સરકાર લઈ જાય પાછી સરકાર લઈ જાય તો આપણે જઈને લઈ આવવાની એથી ચોકન ઉપાડીને લઈ જવાના એમ કે છે પેલા ઉપાડી નહીં તે હું તે જમીન તો હું ભરશું હપ્તા આગળ હું બોલાવું ગમે બે તેને મળશો એમાં તારે લઈ યાર બોલાવાનું ચોકન વાત કરવાની આ મારા પાકની તો જમીન હું માગું કે ના માગું તે તારા પાકની માગ મારી વાતો પર પેલા હા હપ્તા હું ભરું હા જમીનનો કાગળે મગળે બધા મને નોમે તો એમાં તારે જો જોવાના હું જો તને ના પાડી કે નહીં તારો ભાગ મેં તો કીધું મારો ભાગ તે એક બોલાયો કે મારે ખાઈને તરત પાછું જતું રહેવું પડ્યું ને કમ ના હપ્તા વાળો ફેર આવશે તો સાહેબ મારા ફાણા આવ્યો તો હવ ચુંભાઈ તમે બેઠા હો બોલો છો બાપા તમે બેઠા હો બે જણા આ બધા હાલ વધારે બેઠા જેવું નહીં એવું કોમ કે છે તું ભાઈ બેઠા બેહો જેવું કે પણ બેહો તો ખરા વાત પણ યાર હું બેહું ને બેહો તો ખરા હો કે તમે તમારે એવું તો જેવું કોમ હોય તો તમે બેહતા નહીં હું કહું હા આ સાહેબ કાલ આબાના ઉભા અને કાલ આવો તો કશું વાંધો નહીં આખો દાડો ઘેર નહીં રહું હા અને સાહેબની વાતો કરે આ પેલું લોન વાળો લોન ઓવા જમો તો તમે લીધી છે તારા બે ભાઈઓ અહીં લીધી છે તો મને પૂછ્યું નહીં ભાવ તને નહીં પૂછ્યું ના તો ના પાડા તો એને પૂછવાનું મારે જમીન બધું કાગળો મારા નામે જે કરવું એ હું મોટો કરું એવું ના હોય ને ભાગવા ચાલવું પડે કે તે હું ના પાડીએ તાર ના પાડી તાર ભાગ નહીં પૈસા આલ્યા છે કે લોન લીધી ના કશું નહીં આલે બધું વાપરી દે તે ના હાલવાના હપ્તા બપ્તા બધું મારે ભરવાનું હોય હપ્તા નહીં ભરે બા હપ્તા નહીં ભરે
હપ્તા ભરું કે ના ભરું એને જો જોવાના આવે પણ હોભળો હા હપ્તા નહીં ભરો ને તો ભાઈ જમીન લઈ જા ભાઈ વરગ શેતમથી ઉપાડીને લઈ જાવ બા ઉપર નહીં તો હાલ દે બીજો ને. એમાં ના આ લીધી આ તો હપ્તા નહીં ભરો તો આ તો વાત છે. જો ભાઈ દોઢા તારું બોલતો ને એવી રીત તો ચડા મને. એ લેવા જાવ તો માથામાં ગરદા મેલું છો ખબર આ તે તો આવેદન મિલજો ગરદા ચિયા મેલો પોલીસ અંગાત લઈને જ આવું. પણ અમે કશું કર્યું નહીં તો પોલીસ હું લઈને આવું એ પોલીસ વાળા અંગાત જ આવ પા ઓ આ યાર પોલીસ શું કરો યાર અમે બીવાઈએ છીએ કોઈ અમે હાલત ખાઈ તરત શેતમ જતા આ રહેવું બીવાતું નહીં તો તા એમને ફરું વઠા તે તો ફરવું એ પણ આ તો હપ્તા વાળા કહેવાય હા તે કાલ ભર જઈએ પૈસા પાવ કાલ સાહેબ બાબાના. તે તો ભરવા જ ભરું ના ભરું આ એ તો નહીં ભરે તો જોજે એકદમ ગાભો કાઢી નાખી અને ગાપા હોય જ નહીં ગાઢા એકલું પ્યારા ને ધોત્યું બીજું કોઈ હાથ નહીં એ પહેલાને નહીં બાવે ખુદ હાથમાં પોલીસના હાથમાં મુવાલ જીઓ લઈ જો જેલમાં પૂરદો તમે ચા. મને તો કોઈ પૂરેક જ નહીં હું ઘેર જ નહીં હોય તો હું પૂરું મનું રાતે તો આવો કે નહીં આવતો. હા રાતે પેલી શેતમ મારી કરી નિકપ પડે રહું તો ખબર કોઈ રાતે રાતે તો ભૂંડ આવેલો ને તે જો તો એ ધોબલ્યો ભેટો મેલે હું કહું એ મેઠો જ્યો જ તો સારું ત્યાં તો મારા ભગવાન કહેવાય પેલી એ ધોબલી ઉદ્યોગ ખાઈ ગયેલી નથી બચી ગયો ના કઈ ના ફેદોડી નાખોત ફેદોડા સારો હતું તમને થોડા હું ફેદોડે સારું તું તા એ તો અમુક ખાઈ બની જાઉં તો બીજી ધોબલી નવી નાખું છો ખબર નાખશે નવી હવ તમારું કોમ હતા મેં આખો આપણે ખાલી બે ટાઈમ બધા ક્ષેત્રમાં જ પડાય રહ્યો તને હવ બે ટાઈમ ખાલી ખાવા જ આપવાનું તેને આગળ વધતાવાથી કણ સારું એ કહું કરો તો ઘર છે નસલ પૈસા તો મળ્યા તે બધા પૈસા તો વાપરી કાઢ્યા ત્યાં ભરવાના ભર દેજો બા. તે નાય ભરું મારી મરજી હવે 1 રૂપિયો હું તો નહીં આલું ભરવા પાવ. તે હું તારી માજ્યા તારા નહીં હલવાના એ તો ભરસી હા, ભરવા એટલે જ ને. કોઈ નહીં પણ એમ નહીં હું જોઈ માજ્યા પૂછી દો એટલે માજે ને આ તો ચાર ના આપતા ભરું એને ખબર જ નહીં પેલી વાત તો ચાલ ના ભરો કઈ ના ભરું આ તો ભરો પણ ભર્યા નહીં હજુ એક આ તો સાહેબ આજ આયા નાણા મને તો ખબર જ પડી. ભાઈ પકડાઈ દે તે સાહેબ ને પાન એવું જ કરવું પડશે કહો. સાહેબ મને લઈ જઈને હું કર્યું માથામાં દુખાવો તમે એક નંબર એમાં ડોશીએ જતી રહી. અમે 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 કહીએ ને અમે આમ વિચારી કરીએ બધું ના હોય હું જાઉં તાને એટલે તમારે ડોશી જતી રહી. હું જાઉં અમે તમારે ભરવો ભરો નાપ તો ભરો કોઈ નહીં હા તે અમારે તો ભરવું છે જ ભરશું હા તન તો અમે દોઢું બોલો આમ તો ભૂલતા જ નહીં તમે એમ નહીં તય પડી આવો તે તમારે જીવ બોલતો હોય જો જો લે બરોબર ભરો તું લીધી લોન બીજો લીધી હા ભાઈ એટલે જ રાખો છો ઘેર ભરો ભરો ના ભરો કોઈ નહીં હાર ચોક ખાડામાં જઈને જ ના પડો હું કા બોલાતે કે જે વાર ખાઈ નીકળવાનું ના હાલ પેલો હપ્તાવાળો ચોક આવશે ને તો મને લઈ કીધું તો બીજા ખરા કાલ પૈસા ભર દેજે. કાલ તો ના મેરા 12 મહિનો સુધી મેરા આવ્યો જ નહીં હાલ બધું જુઓ મગફળીઓ વાવી હતી મેં પાણી ભરાઈ ગયું પછી એંડા વાવ્યા હતા મેં પાણી ભરાઈ ગયું બધું કંઈક વાય તો કપાય મેં રૂ પર એમ નહીં મૂજી ગયા શું કરવાનું અત્યારે ના હોય તો રૂમમાં હળગી પર પાર આવો. તું હરજી પર કે હું તારે હેડ્યો ખાવાનું તો જો કોઈ પણ આવે ને તો હા. કહેતો ના કે ખેતરમાં જ રહી હાલ આન તો હાલ તારા ઘેર મીકલું તા. એ કાન તો ખેતરમાં જ કોઈ નહીં હોય હપ્તાવાળાને બધાની ઘર રાત પડાઈ ગયું પણ હું ખુદ આવું ની તું આવ તો તને પડા દઉં ચો ખબર હજી તો ખબર હતા તને. અરે ગોઠતો નહીં એનું કોઈક કરવું પડશે મારે. એની કોઈક દવા કરવી પડી. ના મને કહેતા દે. ભાઈ કોણ છે આ સાહેબ તમે વાહ શું લેવા આયા બા મને રહેવાનું મને લાગે રે ઘરમાં હોઈ જ રહ્યા જ છું એટલે હું પાહો આવ્યો ઘેર ખાવા આવ્યો. લેવા તાન કે લેડો બતાવ. એડજી બતાવજો પેલા લેડો માટું. હા અમારો બરો વાંચી દીધો ખાલી ખાલી તારું વાટું કરી દે ના એટલે ને ખાલ ખાધ્યું તે હેડીને જવું એના કદી 5-10 મિનિટ આટલે બેહું આ વળી એક જો લુગડો લીધો પાછો એક મેલી જાઉં ને એક લઈ જાઉં ને એવું થાય છે ઊંઘવા દે થોડી વાર આટલો હા સાહેબ આ હોઈ જાય તો બોલો બોલો આ કાચંડો નળે મનસ કરે ભેગા નહીં. झुकेगा नहीं तो मैं रुकेगा नहीं कभी भी बगल करके। नहीं? हाँ लोन लीजिए बगल नहीं हफ्ता
ભરવાના હન. તને બસ ત્યાં ખબર ને ચોથું થાય હવે થવા દેવાનો તે હું શું થવા દે કાલ બાલ આવીને ભરી આજે ના જઈયો. ભર દેજો બરાબર ન કાલ પોઈ લઈને ઘેર આવ્યો એવું તો સાહેબ ના હોય યાર. સાહેબ ના આવે નહીં કાલે ના ભરણ સીધો જેલ કાલ પોઈ લઈને જાઉં જેલ ભેગો કરી દેવાનો તું તો ભાઈ છે કે દુશ્મન છે? તારાય તો કંટાળે હું આવવાનું ચોકન ઘેર લઈને આપણને આવું છે તાન. હું કીધું તું પાહા નહીં પકડાયો તે અમે હોજ છું ડાલ બગાડું. ચલો આજે ના વાત ના પડતા બધા ભર દેજો નકર આમ પોઈ લઈને અકાળા હાર અઠવાડિયા પછી ભરી દઈએ ભાઈ. અઠવાડિયા નહીં આજના દાડામાં જ પણ આજના દાડામાં તો એવડી મોટી રકમ છે ઈ હાથમાં આવે યાર કયો. તે હરીમોડી લઈને જાય રકમો તે તો અમે એવડી લેતા તો લઈ લીધી છે અમુ. હંતાન દાડા ભરશે ને તમે જગ થઈ જા જમીન જપ્તો કરવા વાળા ચેટલાય છે ચેટલાય. શું કેવું? જોઈ લેજો તો આજનું નામ નહીં પડ્યો હોય તો કાલ આમ પોઈ થાય જા હાર ભરી દીયો. બરાબર બરાબર ને કહો. ના ભરણ તમે તાર જેલ ભેગો જ કરી દેવાનો થઈ અંદર જાય ઓટોમેટિક કાલ આમ મારા કન ના તું જતો રે કે પારા તને કોઈ ગાલ હોય જેલમાં એક વખત તું જેલમાં જતો રહે તો તાર ઘર પર બીજી લઈ લઉં ચો ખબર હો. તાર ઘરના કાકા મારા જ નોમી. આજે બરાબર આજનું નામ ભરી દેજો તું જેલમાં બરાબર, જતો રહે. વાત તો હોય તો આવો. બોલો ઘરમાં 15,000 પડે હા તેમ નહીં મારે તો બધું ભૂલી જવાનું. હું હપ્તા એ બપ્તા ભૂલે ભૂલે ચાલ લઈ જાવ તો ખબર હે ને એ તો ઘણા લઈ ગયો પણ હું કહું તમને આલુ વાપરવા તમારે મારા બાપા યાદ નહીં મારા ભાઈ આગળ લોટ મળે જ છે તો ખાવું અંતર છો કે તમે કઈ નાખો કે એટલું ના ના કશું તમે ભરી દેજો બરાબર આજના દામ એ જે પડ્યા ને એ ભરી જાવ તો કોક થોડું ઓછું થાય આમાં ઉપર 25,000 નો હપ્તો આવે ને 15,000 છે હિસાબ તો 15,000 ભરો તો એ બીજા ઓછા ના થાય એવું નહીં કરવું. આ 15,000 પડ્યા ને ના ચોક બહાર જતું રહ્યું છો ખબર હે. હા જો હા પૂછા છો ઓલા જો ભરશે ને આજના દામ તું હું હા જાઉં. હા રાતે 12 વાગે આવીને ભરી ગયું છો ખબર હે. આ ભાઈ ભરી દેજે બા હા ભરી દીયો તમાર તું બહુ આમ મહાવિલન ને કર્યો. મારા જ્યાં તને ના નથી પાડી કોઈને કશું કહેવાનું નહીં તો તારો વર્કર એને લઈને જો આવવાનું આવતું હતું. પણ મને પૂછ્યા વગર તમારે લોન ચો લેવાના આપી દી ગયો મારી મરજી જમ તે જમીનમાં ભાગ નહીં મારો તે મુઈ ના પાડી. તે મેં ચો કીધું ના ના હા તે ભાઈ તને એકલ અમે છે એને કહી તો દીધું છે ને, ભરી દીયો આમાં 15,000 પડ્યા ને એ બધું લઈને બહાર પટના તાંજોરી આપું જ નહીં કે ઓટા મારી જતા. બાર લઈને આવો હગો વાલો તો હું ઓળખું આપણો પણ હું મારા ભાઈબંધ છે એક જૂનો ને જોણી તો એનાય જતો રહ્યો. તો હું ગમે તો કોઈથી પાડું જાસકોમ જતો રહ્યો તો એક તો નહીં ઓળશે કે જાસકો અમે કોઈથી પાડું હું હા જાસકોમ તો કોઈની તાકાત જ નહીં. ચો ખબર છે ભરભરાના પોણી માફિયા. ભરી દેજે બા અમે તો ભરશું તે જો આચવીન એ આપણે પોલીસ વાળા જેલમાં લઈ જાવ બા એ હોલે જતા આ બી હાલ આ બી હાલ આ બાપુ ફરાર. ચો ખબર બાપુ ફરા નહીં ભાઈ બાપુના હાથમાં આવી જ દે બાપુ હાલ તો કહી દીધું એને કહી દીધું કે હોજ સુધી ભરી દેજો. અલેડો તને એ કહો, હાર આવશું અમે તો આમાં અમે આશી દા ચોકન ને કરશું જાસકા ફરાર જાસકા જેબે ગામ જોકે સિક્કુર પેટ મુરાડી તું જા ભૂખા દો હવે આ પૈસા લઈને નીકળું જ છું એટલી વાર આવજી રામ ભાઈ આવશું નહીં કદી નહીં અહીંયા ફરીથી લોન લઈ લો છો ખબર છે જો હા તને ખબર આ દોક તો પાડું નહીં પાડતું તાજે 700 ને 800 દીધું એ આ મુયા પૈસા લઈને હું નીકળી જઉં પાછો. હા ઈ જોડી કાઢીને લઈ લીધા છે. હોરે તારું તો એમ નહીં ચપ્પલ બપ્પલ બધું નવું કમ્પ્લીટ ના ધોતી મોતી કાઢી નાખવું હો. આ પેન્ટ બુશર્ટ પહેરી ફોર વગર કોઈ ઓળખ જ નહીં. અરે મારા ભાઈના બાજુ થઈને નાખું તો મને ના ઓળખ છો ખબર છે એવું કોઈ કરવા દે એમ.